જીવનમાં માણસમાં ગુણ આવી જાય તો એક કામ માટે, એ તિથિ માટે કેટલા મહાપુરુષો અહીં આવી શકે છે. જો ભાઈ પૈસો તો બધાય પાસે છે, હા, રૂપિયા કાંઈ દુનિયામાં ઓછા નથી. રિલાયન્સનું પડીકું વાળીને ખિસ્સામાં નાખી દે એવાય પીડ્યા. પણ જ્યાં ગુણ હોય, ગુણ ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય. કાગા ઈ તો કહેવાય ઓલા મોટા મનના માનવી. જેમાં ગુણ છે, હંસે એમ કહેવાય કે દૂધને પી લે છે, પાણીને મૂકી દે છે. એનું કારણ એ છે કે ગુણ ગ્રહણ કરે છે, અવગુણ સામું જોતું નથી કોઈ. અને અમુક માણસ તો તમે જોવો ને તો અવગુણ સામું જ જોતા હોય. 2 કરોડના બંગલામાં લઈ જાવ તો એ બાથરૂમમાં જઈને ઊભો હોય, અહીંયા ગંધાય બહુ, પણ બહાર મને આમ અત્તર બે કે બેડરૂમમાં છે. નહીં નહીં નહીં, હમણાં તો કોર્ટમાં એક 80 વર્ષના ડોશી ગયા કોર્ટમાં. ડૉક્ટર સાહેબ, આ ડૉક્ટરો ઘણા છે, મજા આવી છે. હું ખરેખર બાપુ, હું બે વ્યક્તિનું બહુ ધ્યાન રાખું, એક ભગવાનનું ને બીજા ડૉક્ટરનું. આ બેનું ખાસ ધ્યાન રાખજો. જો ભગવાનની આરે ભાઈબંધી તૂટી તો એ ડૉક્ટર પાસે મોકલી દે, અને ડૉક્ટરની આરે જો ભાઈબંધી તૂટી તો ભગવાન પાસે મોકલી દે. અને ડૉક્ટર બીજા ભગવાન છે. પંચ્યાસી વર્ષના ડોહી પદુભા કોર્ટમાં ગયા ભાવનગર. વકીલ રાખ્યો. વકીલે પૂછ્યું કે મારી પણ 85 વર્ષે શું વળી ડખો છો? એ કે મારે છૂટાછેડા લેવા થાય. વકીલ કોથું ખાઈ ગયો. મારી ઉંમર કેટલી? કે 85 વર્ષ પૂરા, માથે 1 મહિના થઈ ગયા છે. દાતું કાઢ, હાચી વાત કરું. અરે કે મારી 85 વર્ષે છૂટાછેડા શું કરવા તમારે? તમે હવે ક્યાં જાજી? નહીં, મારે એની આરે ભાવ ન નીકળે. કે પણ મારી મને કયો તો ખરો, તકલીફ શું છે? ત્યાં કે તકલીફ બીજી કાંઈ નથી, એને જે કહેવું હોય એ કહી દે. પછી હું કહેવાનું ચાલુ કરું તો કાનમાંની મશીન કાઢ નાખે છે. મૂળ દાય જ નથી નીકળતી. બોલો હે? એટલે બહુ સરસ મજાનું મને ગીત યાદ આવ્યું છે કે સાંભળ સૈયાર યાર એ રસિક દિલની એ વાત જો સાંભળ સૈયાર યાર.
સાચજો અને આજે અમે અચરજ દીઠ્યા રૂપથી ગુણવાલા અતિ રૂડી ઓલી બગલા કેરી પાંખજો પણ કોયલ બોલે ને જગ રીજે સાહેબ બગલા તો જે ઝાડવા ઉપર રાચે બેહે ને એ ઝાડવા હુકાઈ જાય નગર કેવા ધોળા હબાંગ તમને કોઈ એવા કામ પાંખું એની પણ કોયલ બોલે જગ રીજે આ રૂપથી ગુણવાલા અને આ જગત ગુણ ને જ કુમારભાઈ પૂંજે છે નહીતર આ ગણપતિમાં કઈ રૂપ નથી એવું કઈ ગણપતિ દાદા છે કઈ એવું રૂપ એ તો મંદિરમાં બેહાડ્યા સારા લાગે ઘરે એવો છોકરો જન્મ્યો હોય તો કઈ કોઈ હલુલુલું ન કરે આ ગણપતિ જેવો દીકરો આવ્યો હોય મોટી હોય ને મોટા કાન હુંયાનું ગામ મૂકીને વયું જાય ભાઈ પણ ગુણાધિપતિ છે ગુણોનો બાપ છે અને જગત આખાના બાપ મહાદેવનો દીકરો છે હનુમાનજી મહારાજ વાનરાકારમ છે પણ અતુલિત બલધામમ હેમ સાઈલાભદેહમ જેમાં ગુણ પીડ્યા છે ત્યારે રૂપ હામું નહીં જોવામાં આવે નહીતર તો રૂપ તો અત્યારે તમને કહું વેચાતું મળે ને તમે આપણે ઓલું કરાવે ને ક્યાંક ફેશિયલ ને એવું ક્યાં ગયું મુંબઈ વાળા પધાય છે ને પાછા બધું હા મુંબઈમાં એમાં એવા મશીન આવે તો ભાવનગરમાં આવી ગયા ઘડીક મોઢું નાખે તો ફૂર દીને કંઈક સારું કરી નાખે બોલો કહેવાનો મારો મતલબ એ છે કે રૂપ કેવી રીતે રૂપાળું થવું એના ક્લાસ ચાલે છે એના માણસો ક્લાસ કરીને પછી એવી દુકાનો ખોલે છે પણ ગુણની દુકાનો ક્યાં લેવા જાવી ગુણ તો માના કોઠામાલી મળતા હોય તો જનની જણતો ભગત જણજે કાં દાતાર કાં સોર ઈ નહીતર રહેજે વાદળી તારું મત ગુમાવીશ નૂર અને ધરાવીને ધાનના નીપજે કુડવીને માડું ન હોય જેસલ જખરા નીપજે જેની માં ઓથલ હોય ગુણ મળતા હોય તો કેવલ ને કેવલ માના કોઠામાંથી નરું સત્ય છે એજી પેટમાં પોઢી એજી સાંભળેલી શ્રી રામ લક્ષ્મણની વાત રે શિવાજી રામ લક્ષ્મણની વાત સાહેબ આ બધાયના કવિતાઓ મોઢે છે પણ જેનામાં એ શું કામ યાદ કરવા પડે એનો દીકરો સંભાજી ઔરંગઝેબ જેદી એમ કહેવાય કે એને પકડ્યો છે હું કવિનું નામ ભૂલી ગયો છું સંભાજીને જેદી એમ કહેવાય કે ઔરંગઝેબની કચેરીમાં લોખંડની હાકળોમાં બાંધીને એમ કહેવાય જેદી લાવવામાં આવ્યા 50 જણા બેકુર હતા પણ આમ સાય ફરતી હોય એમ 50 જણાના આમ ફેરવતા આવે સંભાજીની વાત કરું છું શિવાજીના દીકરાની અને ત્યારે એ કચેરીમાં એક કવિ હતા અને કવિએ એવું હિન્દીમાં છે આખું કવિતું હું ભૂલી ગયો સાહેબ પણ એનો અર્થ એવો થાય એવી કવિતા કરી કે એ રાવણની કચેરીમાં હનુમાનને જેમ લઈને આવ્યા હોય એવો આજ મારો સંભાજી લાગે છે ઔરંગઝેબ સાંભળી ગયો અને કીધું હવે તું આવીને આવી મારી કવિતા બોલ તાકે નહીં હું સંભાજીનો સખા છું તારી કવિતા ન બોલું હવે એક બાજુ સંભાજીને પકડીને રાખ્યા છે અને એક બાજુ હવે ઔરંગઝેબને એમ કે ભાઈ ત્યાં નજર ચોટી ગઈ અને એટલું જ કીધું કે નહીં હવે મારું કવિત બોલ તાકે હું સંભાજીનો સખા છું હું તારું કવિત ન બોલી શકું કહેવા ગયો સાહેબ કોક દી વાંચજો કે એક અંગને એને ટુકડા કરવામાં આવ્યા એના એક પગની આંગળી કાપવામાં આવી આંગળી કાપીને એમ કે હવે બોલ કે નહીં હું સંભાજીનો સખા છું કહેવાય ગયો સાહેબ એના હાથના એમ કહેવાય કે ટુકડા ધીરે ધીરે કરવામાં આવ્યા અને પછી એમ કહેવાય કે એ આખો દિવસ મહેનત કરવા છતાં એટલું રક્ત હાલ્યું જાય છે લોથપોથી માણસ થઈ ગયો છે અને ફરીવાર ઔરંગઝેબે કીધું કે અબ છેલ્લી વાર કહું છું એકવાર મારું કવિત બોલી જા કે નહીં મારો મિત્ર સંભાજી છે અને છાતી ઉપર પગ મૂક્યો અને કવિની એમ કહેવાય કે જીભ કાપવામાં આવી અને એક ટુકડો કરીને એને નદીમાં ફેંકી દેવામાં આવ્યો અને પછી એમ કહેવાય કે સંભાજીને કીધું કે હવે તુંય મારી ભેગો આવી જા નહીંતર હું તને મારી નાખીશ આ જ રીતે તારી હાલત કરીશ તારા કારણ કે પોતાના મિત્રની જે હાલત જોઈ ભાઈ સંભાજી અને કહેવા ગયો કે છેલ્લે એને કહેવામાં આવ્યું ત્યારે સંભાજી એમ કહેવાય કે એટલું જનૂન ચડે છે એને હાકલની કડીઓ કડાક 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 કરતી ભુજામાલી તૂટી ગઈ અને 1 મહિનો રીબાવે છે અને છેલ્લે ઔરંગઝેબને કહેવું પડ્યું કે મારે 4 દીકરા અત્યારે છે
પણ તારા જેવો જો એક દીકરો હોય ને તો હું હિન્દુસ્તાનને સર કરી નાખું ભલા માણા. છેલ્લે સંભાજી કહે છે કે મારો બાપ સીવો છે, હું તને સલામ ન મારી શકું, હું ઝૂકી ન શકું. અને કહેવાય ગયો એના પણ ટુકડા કરવામાં આવ્યા અને ટુકડા એમ કહેવાય જાહેરમાં ફેંકવામાં આવ્યા અને એલાન કરવામાં આવ્યું હતું ત્યારે કે આનો જો કોઈ અંતિમ સંસ્કાર કરશે તો એના કુટુંબની સલામતી નથી. અને કોઈ ગાયકવાડનો દીકરો, નામ નથી યાદ સાહેબ, એના બાપે એમ કીધું કે દીકરા તું મને ગોળી માર. પિતાજી શું કામ? દીકરા તું મને ગોળી માર, પછી ઘોડાગાડીમાં મારું સબ નાખ અને જે જગ્યાએ સંભાજીના દેહ પીડ્યો છે ત્યાં અગ્નિ સંસ્કાર માટે લાકડા ગોઠવ અને જગતને એમ લાગે કે એના બાપનો અગ્નિ સંસ્કાર કરવા આવ્યો છે અને એની ભેગા ધીરે ધીરે મારી ભેગા સંભાજીના ટુકડા મૂકી દેજે. કારણ કે શિવાના દીકરાના ટુકડા બેઠા હોય તો હિન્દુસ્તાનમાં જીવવાનો આપણો અધિકાર નથી. માટે કહું છું બેટા તું મને મારી નાખ. અને કહેવાય ગયો સાહેબ એ દીકરો ન માન્યો એટલે બાપે હાથે ગોળી ખાધી અને પછી એમ કહેવાય કે માણસે એનો અગ્નિ સંસ્કાર કર્યો અને છેલ્લે એને ખબર પડી ત્યારે જેણે અગ્નિ સંસ્કાર કર્યો હતો એની પણ જો આ હાલત કરવામાં આવી હોય, મારો કહેવાનો સૂર એ છે કે આ વસ્તુ જે એ પેટમાં પોઢી સાંભળેલી સીમે રામ લક્ષ્મણની વાત એ બાલુડાના મુખ સે દીદી ઉડી એની ઊંઘ તે દીધી. મારો કહેવાનો અર્થ એ છે કે આ સંસ્કાર બધા કોઠામાં લઈ આવે છે અને કોઈ યુનિવર્સિટી નથી. અને ઘણા માણસો અમને પ્રશ્ન કરે છે કે આવા મહાપુરુષો આવે એનાથી ફાયદો શું થાય? સંતો આપણે આંગણે પધારે એનાથી ફાયદો શું થાય? તો મારે એક જ તમને નાનો પ્રસંગ કહેવો છે. મારી પાસે વધારે તો આનંદની જ વાતો છે ભાઈ, હાસ્ય ની જ તે. બહુ ગંભીર રહેતા મને ઘડી ક્યાંય ન આવડે. હા, અને સાંભળજો, આ ભગવાને બાપુ આ સર્જન કર્યું છે ને દુનિયાનું, રઘુ બાપુ બધાને કાંઈક ના કાંઈક કામે આ ધરતીમાં મોકલ્યા છો. કોઈને ડૉક્ટર બનાવ્યા, કોઈને વકીલ બનાવ્યા, કોઈને ડ્રાઈવર બનાવ્યા, કોઈને શેઠ બનાવ્યા, કોઈને તબલાવાળા બનાવ્યા, કોઈને મંજીરાવાળા બનાવ્યા. કાંઈક ના કાંઈક કામે કોઈક માણસ આવ્યું છે. હા, અને હવે તમને બીજું એ કહું કે તમને એમ કહો કે હાવ એવું હોય કે ભાઈ ખરેખર, અને જો કાંઈ ન કરતો હોય કોઈ તો માનવાનું કે ભગવાન આને ગામની હળી કરવા મોકલ્યો. એ બેઠો બેઠો આખા ગામની હળી કરતો હોય. બસ સ્ટેન્ડે બેઠે બેઠો બેઠો કે આ બસ અટાણે કેમ નીકળી છે? એ તારી માનો ટાઈમ છે જ નીકળી. અને તારું હાલતું હોય તો ભાવનગરના ડેપોમાં જઈને ટાઈમ ફેરવી નાખીને ખરેખર હાવ આમ થા હાવ. આપણે અમારે હામાં મળે કહે તમે આ બધા પ્રોગ્રામ વાળા તમે હું લ્યો? અમારે પ્રોગ્રામ કરવાનો વિચાર છે. વિચારનો અમે કાંઈ નથી લેતા. તું વિચાર અમારો ઓસમાણભાઈ નો નહીં, અમિતાભનો વિચાર તું કરીએ કે એના કાંઈ ખર્ચો ન થાય. અમુક હાવ વિચાર કરવા જ આવ્યા. આપણે ફલાણી કંપની લઈ તો કેમ થાય, આપણે કઈ પૈસા, આ તો વિચાર છે, વિચારનો ખર્ચો જ નથી. અને અમુક હાવ વિચારવા જ આવ્યા. વિચારી રહેતા તો વરહ વ્યા જાય. અને જીવન ખરેખર જીવવા જેવું આવ્યું છે. અને એમાં અત્યારની તો સમય જ જવા ગયો.